કલ્પના કરો ને, તમે તમારા પરિવાર સાથે બેઠા છો, નાના બાળકો આજુબાજુ રમી રહ્યા છો અને અચાનક ટીવી કે મોબાઈલ પર એક એવું ગીત સંભળાય છે કે જેના શબ્દો સાંભળીને તમારે શરમથી નીચું જોવું પડે અથવા તરત જ ચેનલ કાં તો મોબાઈલ બંધ કરી દેવો પડે. શું મનોરંજનના નામે હવે ગમે તે પીરસવામાં આવશે તો ચાલશે? શું આજના ગીતોમાં ગરિમાનું કોઈ સ્થાન જ નથી રહ્યું? બસ આવા જ અનેક સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર ગાજી રહ્યા છે. કારણ કે ફિલ્મ કેડી ધ ડેવિલ નું નવું સોંગ સરકે ચુનર તેરી સરકે, નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીતના લિરિક્સ તમે સાંભળશો ને તો તમે પણ શરમાઈ જશો. આ ગીત લખ્યું છે રકીબ આલમે અને તેના શબ્દો એટલા ફુહડ છે કે આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અત્યારે વિરોધમાં ઉતરી આવી છે. અને આ વિવાદ માત્ર પબ્લિક પૂરતો સીમિત નથી. જાણીતા સિંગર અરમાન મલિકે એક ટ્વીટ કરીને અને ભારતીય ગીતનું ન્યૂ લો એટલે કે આ સૌથી નીચલું સ્તર ગણાવ્યું છે. અને અરમાન મલિક સિવાય પણ ઘણા એક્ટર્સ અને સંગીતકારો ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. સેલિબ્રિટીઝનું કહેવું છે કે આવા ગીતો આપણી સંસ્કૃતિ અને આવનારી પેઢીઓ માટે ઘાતક છે. સોશિયલ મીડિયા પર તો હવે આ ગીત અને તેના લેખકને બોયકોટ કરવાની માંગણી પણ ઉઠી રહી છે. અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ગીતના શબ્દો કેટલા અભદ્ર છે અને લેખક રકીબ આલમે કયા સ્તરની લેખની વાપરી છે કે જો કે જ્યારે વિવાદ વધ્યો ને ત્યારે આ રકીબ આલમે બચાવ કરતા એવું કીધું છે કે આ શબ્દો તેમના નથી. તેમણે તો માત્ર ડિરેક્ટર પ્રેમના કન્નડ લિરિક્સને હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યા છે. પણ સવાલ એ થાય છે કે શું ટ્રાન્સલેશનના નામે આવી અશ્લીલતાને પ્રોત્સાહન આપી શકાય? લોકો પૂછી રહ્યા છે કે શું સેન્સર બોર્ડ ઊંઘી રહ્યું છે? જ્યારે મોટા સ્ટાર્સ આવા ગીતોનો હિસ્સો બને છે ત્યારે તેની અસર લાખો યુવાનો પર પડતી હોય છે. અને અત્યારે તો ટ્વિટરથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક જગ્યાએ આ ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગણી પ્રબળ બની રહી છે. અને શું તમને લાગે છે કે રકીબ આલમ જેવા લેખકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ? શું માત્ર વ્યૂઝ મેળવવા માટે આટલી હદે નીચે જવું યોગ્ય છે? તમારું શું માનવું છે આ સોંગ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.